લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેઝ બાયસ એમ્પ્લીફાયર જે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે હું તમને બેઝ બાયસ એમ્પ્લીફાયર ની આપણે વાત કરીએ. એમ્પ્લીફાયર શેના માટે ઉપયોગ કરતા હતા એ બધાને મેં કીધેલું હતું ગઈ વખતે કે સિગ્નલ હોય એનો કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ, આને એમ્પ્લિટ્યુડ કહેવાય. આટલું જે છે બરોબર છે, આનો એમ્પ્લિટ્યુડ આપણને વધારીને આપે એને આપણે એમ્પ્લીફાયર કહીએ છીએ. બરોબર, અને એમાં મેઇન રોલ શેનો હોય? ટ્રાન્ઝિસ્ટર જે છે એનો રોલ હોય છે. બરોબર છે. જુઓ તો હવે ગઈ વખતે આપણે આ બીજો એક્ઝામ્પલ પણ ગણેલો હતો બાયપાસ કેપેસિટર માટે. તો પહેલા પાછું એકવાર ગુડ કપલિંગ માટેની શરત જે છે, બાયપાસ કેપેસિટર એ એમીટર બાયસ એમ્પ્લીફાયરમાં આવે. ફરીથી હું પાછું આગળ રિપીટ કરીશ અને પછી આપણે આગળ જઈશું. જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો આ બેઝ બાયસ એમ્પ્લીફાયરનો પરિપથ છે. એમાં આ ટ્રાન્ઝિસ્ટર જે છે એ એમ્પ્લીફાય કરવાનું કામ કરે છે. મેં તમને કીધેલું હતું કે આ ઇનપુટમાં તમે એસી સિગ્નલ આપો છો. અહીંયા બે પ્રકારના વોલ્ટેજ આપીએ છીએ આપણે. એક તો બેટરીથી જે આપીએ છીએ, આ બેટરીથી એ ડીસી વોલ્ટેજ અને એસી વોલ્ટેજ પણ આપીએ છીએ. કેમ? કારણ કે એમ્પ્લીફાયરમાં એસી વોલ્ટેજ જ હોય અને એસી વોલ્ટેજને આપણે એમ્પ્લીફાય કરવાનો. તમે જુઓ અહીંયા આનું કંપ વિસ્તાર કેટલો નાનો છે અને અહીંયા તમને એમ્પ્લીફાય આઉટપુટ કહેવાય, આને ઇનપુટ કહેવાય. તો અહીંયા આઉટપુટમાં તમને જે છે એ બેમાં શું તફાવત લાગે છે? આ ઇનપુટ સિગ્નલ છે આઉટપુટમાં, તો એનાથી મોટું બતાવે છે. જો એનું એમ્પ્લિટ્યુડ વધી ગયું છે, કંપ વિસ્તાર વધી ગયો છે. એટલે એનો મતલબ કે સિગ્નલ ની તાકાત વધી ગઈ, એમ્પ્લિટ્યુડ વધી ગયો, કંપ વિસ્તાર એટલે દૂર સુધી જઈ શકે અને અવાજ એનો મોટો. આપણે એમ્પ્લીફાયરનું કામ જ એ હતું. બીજું કે અહીંયા કળા, આ બંનેમાં કળા તફાવત છે 180 ડિગ્રીનો છે. અહીંયા આમ ઉપર તરફ જાય છે પહેલા અને અહીંયા આમ નીચે તરફ જઈ અને પછી ઉપર. એટલે આ બંને વચ્ચે એમ્પ્લીફાયરની સર્કિટમાં 180 ડિગ્રીનો કળા તફાવત હોય છે. તમને પૂછે કે બેઝ બાયસ એમ્પ્લીફાયરની અંદર કળા તફાવત ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કેટલો હોય છે? તો તમારે 180 ડિગ્રી જે છે, આ પૂછવાની શક્યતા ખરી. 180 ડિગ્રી જે છે એનો કળા તફાવત હોય છે. હવે તમને આ પરિપથ છે બેઝ બાયસ એમ્પ્લીફાયરનો છે અને ફક્ત બેઝ બાયસ પૂછ્યો હોય તો આટલો ભાગ નહીં આવે ઇનપુટમાં અને આટલો ભાગ છે એ આઉટપુટમાં નહીં આવે. બાકી આખો પરિપથ બેઝ બાયસનો છે. અને એમ્પ્લીફાયર જોતું હોય તો તમારે આટલો ભાગ અહીંયા, અને આને શું કહેવામાં આવે છે? કપલિંગ કેપેસિટર કહેવામાં આવે છે. આ બે કપલિંગ કેપેસિટર, એક આઉટપુટમાં છે અને આ ઇનપુટમાં જોડેલું છે. તો તમને આ બેઝ બાયસ એમ્પ્લીફાયર શું છે? કપલિંગ કેપેસિટર એટલે સારી રીતે જોડાણ, આ એસી સિગ્નલનું બેઝ સાથે સારી રીતે જોડાણ આ કરી આપે છે. અને સારું જોડાણ કરવા માટેની શરત જે છે એ આપણે હમણાં ઉપર જોઈ હતી કે કેપેસિટર, કપલિંગ કેપેસિટર જે છે એનું સારું રીતે જોડાણ થઈ શકે એના માટેની શરત આપણને ખબર જ છે. આ એક્ઝામ્પલ આપણે કરેલી હતી, XC લેસ ધેન 0.1 into R, આ શરત છે. તો XC જ્યારે એક્ઝામ્પલ ગણો ત્યારે મેં તમને કીધેલું હતું કે XC બરાબર તમારે અહીંયા લેસ ધેન ની જગ્યાએ બરાબર 0.1 R મૂકવાનો એટલે R ભાગ્યા 10 થશે. બરોબર છે. તો આપણે આ એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરમાં જોયો હતો કે R નું મૂલ્ય 2 કિલો ઓહ્મ હોય. બરોબર છે. ફ્રીક્વન્સી રેન્જ એટલે કે આવૃત્તિની વિસ્તાર 20 હર્ટ્ઝ થી 20 કિલો હર્ટ્ઝ હોય. તો C ની એવી વેલ્યુ શોધો, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ C, એવી શોધો કે એ ગુડ કપલિંગ કેપેસિટર તરીકે વર્તી શકે, એટલે સારા જોડાણ તરીકે. તો તમારે કશું જ નહીં કરવાનું. પહેલા તો જે વેલ્યુ આપી છે એમાં સૂત્ર XC બરાબર, XC નું સૂત્ર બધાને ખબર છે, આ 12માં આવી ગયું છે આ સૂત્ર. બરોબર, XC બરાબર 1/2 પાઈ FC, એમાં F એટલે આવૃત્તિ, C નું મૂલ્ય આપણે શોધવાનું. તો XC બરાબર આના બરાબર શું મૂકવાનું? R ભાગ્યા 10. અને એમાં આવૃત્તિ કઈ લેવાની? તો ઓછામાં ઓછી વેલ્યુ જે છે એ 20 હર્ટ્ઝ. નાની, જ્યારે રેન્જ આપી હોય આવો વિસ્તાર,
ત્યારે તમારે નાના મૂલ્યનું લેવાનું અને આ એક્ઝામ્પલ તમે ગઈ વખતે ગણેલો હતો 39.8 માઇક્રોફેરાડ એ તમને વેલ્યુ મળેલી. એના પછી મેં તમને આ એક્ઝામ્પલ પણ કીધેલું હતું અને એ તમે પણ ગણેલો હતો અને જવાબ પણ લાવેલા હતા. તો આગળ આપણે જે છે એ જઈએ એમ્પ્લીફાયરનું કામ શું છે. તમને એક્ઝામ્પલ આ જ પૂછવાનો છે, એ રીતે બીજું કંઈ છે નહીં આમાં, કે એમ્પ્લીફાયરનું શું કાર્ય છે એ સમજવાનું છે તમારે. બીજું આગળ આપણે વાત કરીએ તો બેઝ બાયસમાં શું પ્રોબ્લેમ હતો, તો આપણે હવે બીજા પ્રકારના એમ્પ્લીફાયર વિશે વાત કરીએ. તો એમીટર બાયસ એમ્પ્લીફાયર જે છે એની વાત કરીએ. તો એમીટર બાયસ એમ્પ્લીફાયર જે છે એની આપણે જરા વાત કરીએ. મેં તમને વોલ્ટેજ ગેઇન એટલે શું એ પણ કીધેલું હતું. વોલ્ટેજ ગેઇન એટલે આઉટપુટ વોલ્ટેજ ભાગ્યા ઇનપુટ વોલ્ટેજ. 50 મિલીવોલ્ટ, અહીંયા વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય 500 આવ્યું, એનો મતલબ કે ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે કેટલો તફાવત? 500 ગણો તફાવત જે છે. એટલે એક સિગ્નલ તમારું આટલું નાનું હોય તો એને 500 ગણું મોટું કરીને જે છે એ આપે, એવું કામ આ એમ્પ્લીફાયર કરતું હોય છે. તો હવે આપણે નેક્સ્ટ સ્વિચ કરીએ કે એમીટર બાયસ એમ્પ્લીફાયર. તો એમીટર બાયસ એમ્પ્લીફાયર એટલે કે બીજું પ્રકારનું એમ્પ્લીફાયરની ચર્ચા કરવી હોય તો બેઝ બાયસ એમ્પ્લીફાયરમાં શું પ્રોબ્લેમ હતો એ આપણને એના વિશે આપણે થોડું વિચારીએ. તો બેઝ બાયસ એમ્પ્લીફાયર છે એની અંદર અનસ્ટેબલ ક્યુ પોઈન્ટ, અનસ્ટેબલ એટલે અસ્થિર ક્યુ પોઈન્ટનું મૂલ્ય રહે છે. આ પૂછાય તમને કે બેઝ બાયસ એમ્પ્લીફાયર કેમ ઉપયોગમાં લેવામાં આવતો નથી, તો તમારે કારણ લખવાનું કે અસ્થિર અનસ્ટેબલ ક્યુ પોઈન્ટના લીધે. તો અસ્થિર થાય તો શું થાય એની વિશે આપણે ચર્ચા કરીએ કે સિગ્નલ તમારું છે એ અસ્થિર થઈ જાય એનો મતલબ શું થાય, હું તમને હમણાં નીચે જે છે બતાવું છું કે અસ્થિર થવાથી શું થશે. તો એનો જે સિગ્નલ છે એનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ છે એ મોટો અને નાનો એવું થઈ જાય, એને સિગ્નલ ડિસ્ટોર્ટ થયું કહેવાય, ખામીયુક્ત સિગ્નલ કહેવાય. અને એવા સિગ્નલ હોય તો તમારી માહિતી પણ ખામીયુક્ત જે છે એ પહોંચે જે જગ્યાએ પહોંચાડવાની હોય એ રીતે. ઘણીવાર તમે એમ્પ્લીફાયરમાં બોલો છો તો અવાજ મોટો થઈ જાય, નાનો થઈ જાય, અવાજ શું કરીને એવો અવાજ આવતો હોય છે. તમે જુઓ છો કે એવા પ્રકારના અવાજો જે છે એ કારણ આવવાનું પાછળ શું છે કે તમારું એમ્પ્લીફાયર જે છે એમાં કંઈક પ્રોબ્લેમ છે, એનું સેટિંગ કરવામાં પ્રોબ્લેમ છે, અથવા એ એમ્પ્લીફાયર પ્રોપર નથી. એટલે એનો મતલબ એવો થાય કે તમારે હવે એની જગ્યાએ આ રીઝનના કારણે આપણે બેઝ બાયસ એમ્પ્લીફાયરનો વધારે ઇટ ઇઝ નોટ યુઝ ઇટ મચ એઝ એન એમ્પ્લીફાયર. એના કરતાં બીજા સારા એમ્પ્લીફાયરો માર્કેટમાં છે જેમનું નામ છે એમીટર બાયસ એમ્પ્લીફાયર. અને એની અંદર આપણે VDB એટલે કે તમારી અત્યારે ઉપરની જે સર્કિટ હતી એ બેઝ બાયસથી બનાવેલી હતી, એમ્પ્લીફાયર બનાવ્યું હતું. હવે આપણે વોલ્ટેજ ડિવાઈડર બાયસ અને TSEB એટલે ટુ સપ્લાય એમીટર બાયસ, એની અંદર ક્યુ પોઈન્ટ છે એ સ્ટેબલ રહે છે, સ્થિર રહે છે. એટલે એનો મતલબ કે સારી રીતે જો તમારે એમ્પ્લીફાયર યુઝ કરવું હોય તો બેઝ બાયસ એમ્પ્લીફાયરનો ઉપયોગ થતો નથી. કારણ એનું તમને મેં કીધું કે ક્યુ બિંદુ અસ્થિર રહે છે. તો હવે એમીટર બાયસ એમ્પ્લીફાયરમાં જે કેપેસિટર યુઝ થવાના છે એનો સિમ્બોલ તો સરખો જ છે. આગળ જે સિમ્બોલ હતો એ જ આનો સિમ્બોલ છે. તો સિમ્બોલ સરખો છે તો એનો મતલબ કે આ કેપેસિટરનું કાર્ય અલગ છે, એટલા માટે એને બાયપાસ કેપેસિટર એવું નામ આપવામાં આવ્યું છે. તો બાયપાસ કેપેસિટર જે છે એ શું કામ કરે છે, તો લખેલું છે અહીંયા બાયપાસ કેપેસિટર. Bypass capacitor is similar to a coupling capacitor because it appears to open for direct current and short for alternating current. મેં તમને આગળ સમજાવેલું હતું કે કેપેસિટર જે છે એ ડીસી માટે શું કરે છે, પ્રવાહ પસાર થવા દેતો નથી. કેમ ડીસી ને? બેટરી હોય, બેટરી જો કેપેસિટર જોડે જોડેલી હોય તો એમાંથી પસાર થશે નહીં પ્રવાહ, કારણ કે એ અનંત અવરોધ જેવું કામ કરે છે. કેમ? કારણ કે XC બરાબર 1/2πfc અને જો બેટરી હોય એટલે એનો મતલબ કે એની આવૃત્તિ શૂન્ય હોય. આવો જે સિગ્નલ હોય એને આવૃત્તિ હોય, પણ આની જગ્યાએ જો હું બેટરી જોડું તો એની આવૃત્તિ શૂન્ય હોય. શૂન્ય આવૃત્તિ એટલે XC બરાબર 1/2πfc માં જો નીચે શૂન્ય મૂકીએ આવૃત્તિનું મૂલ્ય તો XC અનંત થઈ જાય. XC એટલે અવરોધ છે અને અવરોધ અનંત થાય એટલે પ્રવાહ પસાર. એટલે બેટરી એટલે તમને ખબર છે બેટરી, અને એની સાથે આવા કેપેસિટર જોડવામાં આવે તો પ્રવાહ પસાર થાય નહીં. એટલે એનો મતલબ કે કેપેસિટર એ ડીસી માટે ડાયરેક્ટ કરંટ માટે ઓપન જેવું કામ કરે છે અને અલ્ટરનેટિંગ કરંટ એટલે આવો અલ્ટરનેટિંગ કરંટનો સિમ્બોલ છે એના માટે કયું કામ કરે છે,
જોડાણ કરવાનું કામ સોર્ટ જેવું કામ કરે છે. તો બટ ઇટ ઇઝ નોટ યુઝ કપલ અ સિગ્નલ બિટવીન ટુ પોઈન્ટ. આનો મતલબ કે એ જોડાણ કરવાનું કામ નથી કરતું. અહીંયા શું કામ કરે છે એનું કામ અલગ છે, બાકી વસ્તુ એકની એક જ છે. આ બંનેનો સિમ્બોલ અથવા કેપેસિટર જે છે એનું કોઈ કામ બંને જે છે એનું સેમ જ છે કામ. તો અહીંયા એ શું કામ કરે, ઇન્સ્ટેડ ઇટ ઇઝ યુઝ ટુ ક્રિએટ એસી ગ્રાઉન્ડ. એનો મતલબ શું થાય કે એસી માંથી જે નીકળતા બધા વોલ્ટેજ છે એને ગ્રાઉન્ડમાં, આ ગ્રાઉન્ડ કહેવાય આને, આ ગ્રાઉન્ડ છે એમાં મોકલવાનું કામ કરે છે. એનો મતલબ કે આ કેપેસિટર જે છે એ શોર્ટ થઈ જાય. શોર્ટ થયેલું એટલે અહીંયા આ શોર્ટ કરેલું કહેવાય, આ શોર્ટ કરેલી ફિગર. કેપેસિટર જે છે એને શોર્ટ કર્યું એટલે અહીંયાથી નીકળી ગયું અને એને સીધું જોડાણ કરી દીધું. એનો મતલબ કે એસી વોલ્ટેજ જે છે એનું સીધું જોડાણ કરી, એસી વોલ્ટેજ અહીંયા સુધી આવે તો એનું સીધું ગ્રાઉન્ડ કરવાનું કામ કરે છે. લાઈક આ કપલિંગ કેપેસિટર છે, સોરી બાયપાસ કેપેસિટર, એક નું કાર્ય અલગ છે એટલા માટે. અને બાકી સિમ્બોલિક દ્રષ્ટિએ એનો જે સિમ્બોલ છે એમાં કોઈ ચેન્જ નથી. એટલે અહીંયાથી જે વોલ્ટેજ એ મીટર, આ ઈ એટલે એ મીટર છે, એ મીટરને સીધા ગ્રાઉન્ડ કરવાનું કામ કોણ કરે છે, આ બાયપાસ કેપેસિટર કામ કરે છે. શરત પણ સેમ જ છે, વસ્તુ સમજો. શરતમાં પણ કોઈ ચેન્જ નથી. એક્સી બરાબર 0.1 ઇન્ટુ આર એટલે લેસ ધેન 0.1 ઇન્ટુ આર, અને એક્ઝામ્પલ માટે ઇક્વલ ટુ લઈને 0.1. એ આપણે હમણાં જોઈએ પાછું. જો ગુડ બાયપાસ કેપેસિટી, ગુડ બાયપાસ કરવા માટે એટલે કે સારી રીતે બાયપાસ કરવા માટેની શરત પણ સેમ જ છે. કેપેસિટરનો સિમ્બોલ પણ સેમ છે, પણ એનું કાર્ય જે છે એ જ ખાલી અલગ છે. એટલે તમારે શરતમાં કઈ બાયપાસ પૂછે કે પેલું પૂછે, શરતમાં કઈ અલગ રાખવાનું યાદ એવું કઈ છે નહીં આમાં. બરોબર છે? તો તમને મેં આ એક્ઝામ્પલ જે છે કદાચ કીધો હશે, તો આપણે આ એક્ઝામ્પલ છે એ જોઈએ. તો અહીંયા આર નું મૂલ્ય જે છે એ તમને બે વખત આપેલું છે, R1 અને R2. અહીંયા એક જ સર્કિટ જે છે એમાં આર આપી દીધો હોત તો તમારો એક્ઝામ્પલ થોડો સરળ રહેત. પણ અહીંયા હવે આ રીતનો એક્ઝામ્પલ આપેલો છે. તો આ આકૃતિ તમે જોઈ શકો છો કે અહીંયા એસી વોલ્ટેજ ઉદ્ગમ આપેલા છે. R1 બરાબર 600 ઓહ્મ એ મીટર છે અને R2 નું મૂલ્ય 1 કિલો ઓહ્મ આપેલું છે. અને આ તમારે જે છે આ બેનું જે અવરોધ છે એને એક જ અવરોધ બનાવવાનો છે. તો તમારે જોવાનું કે બંને અવરોધ કેવી રીતે છે, શ્રેણીમાં છે કે સમાંતરમાં. તો આ બંને જે અવરોધ છે R1 અને R2 જે છે એ તમારા સમાંતરમાં છે. એટલે સમાંતરનો સમતુલ્ય અવરોધ તમારો આટલો થાય. એટલે એનો મતલબ કે R નું મૂલ્ય તમને મળી ગયું. તો XC બરાબર 0.1 ઇન્ટુ R. એના પ્રમાણે તમે આ એક્ઝામ્પલ પણ આઈ થિંક ગણેલો છે અને તમને એનો જવાબ પણ 4.2 માઇક્રોફેરાડ મળેલો હતો. તો આ તમારું જે છે. ચલો હવે એક એક્ઝામ્પલ જે છે એ તમે R નું ડાયરેક્ટ મૂલ્ય 50 લઈ અને XC ગણી લો. C નું મૂલ્ય ગણો. તમારે R નું મૂલ્ય જે અહીંયા આપેલું છે એ 50 લઈ લેવાનું છે. આવી ગણતરી કરવાની નથી. એટલે R નું ડાયરેક્ટ આપેલું છે અને આ XC બરાબર 0.1 ઇન્ટુ R નો ઉપયોગ કરી અને તમે જે છે ગણવાનું છે. સમજ પડી છે બધાને? હા સર. આ તો ગણો એક્ઝામ્પલ. પછી
કેટલો આવે છે 31.8 3.18 માઇક્રોફેરાડે બરોબર જો તો 3.18 આવે કે 31.18 આવે 3.18 જ 3. 31.8 હા એટલે મેં કીધું જોઈ લે હવે બધાનો આવી ગયો હોય તો આગળ જઈએ 31.8 માઇક્રોફેરાડ આવશે હવે આપણે જોઈએ વોલ્ટેજ ડિવાઇડર બાયસ એટલે વોલ્ટેજ ડિવાઇડર બાયસ તો આપણે ભણી ગયા છે પણ વોલ્ટેજ ડિવાઇડર બાયસ પરિપથનો ઉપયોગ કરીને એમ્પ્લીફાયર બનાવવાનું છે વોલ્ટેજ ડિવાઇડર બાયસનો પરિપથ કેટલો હતો અહીંયાથી લઈ આટલો તમારે જે છે અને આટલો જ હતો પણ આટલું એક્સ્ટ્રા જે આવ્યું આ એ એમ્પ્લીફાયરના લીધે આવ્યું આટલો પાર્ટ અને અહીંયા જે આટલો પાર્ટ આવેલો છે એ તમારો એક્સ્ટ્રા પાર્ટ આવેલો છે બરાબર છે તો વોલ્ટેજ ડિવાઇડર બાયસ એમીટર બાયસ પરિપથ વાત કરતા હતા એમાં એમીટર બાયસમાં બે પ્રકાર આવે છે પાછા એક વોલ્ટેજ ડિવાઇડર બાયસ અને ટીએસઈબી એટલે ટુ સપ્લાય એમીટર બાયસ જે છે એ બેનું કોમ્બિનેશન એટલે કે તમારો એમીટર બાયસ એમ્પ્લીફાયરમાં બે ભાગ પડે છે અથવા એના બે પ્રકાર છે એક વોલ્ટેજ ડિવાઇડર બાયસ થાય છે અને એ વોલ્ટેજ ડિવાઇડર બાયસનો ઉપયોગ કરીને પરિપથ બનાવીને વોલ્ટેજ ડિવાઇડર બાયસ એમ્પ્લીફાયર કહેવામાં આવે છે અને બીજું ટીએસઈબી એટલે ટુ સપ્લાય એમીટર બાયસ એમ્પ્લીફાયર એટલે કે તમારા એમીટર બાયસ એમ્પ્લીફાયરમાં બે પ્રકાર આવે છે એક તો પીડીબી એમ્પ્લીફાયર અને એક બીજું જે છે ટીએસઈબી એમ્પ્લીફાયર બરોબર છે આ ટીએસઈબી ટુ સપ્લાય એમીટર બાયસની સર્કિટ પણ બધા જાણો છો ટુ સપ્લાય એટલે અહીંયા એક બેટરીના 10 વોલ્ટ અહીંયા આપેલા છે અને અહીંયા -2 વોલ્ટ આપેલા છે એટલે આ ટુ ખાલી તમને ટીએસઈબી કીધું છે તો સર્કિટ આટલી જ આવશે આટલેથી આટલી 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 આટલેથી આટલી પણ ટીએસઈબી એમ્પ્લીફાયર કીધું એટલે આટલો પાર્ટ ઇનપુટમાં જોડાય અને આટલો પાર્ટ આઉટપુટમાં જોડાય આ બે કેપેસિટર જે આપેલા છે એક આ અને એક આ બે કેપેસિટર જે છે એ કયા કેપેસિટર કહેવામાં આવે બાયપાસ કેપેસિટર તો એમીટર બાયસ એમ્પ્લીફાયરમાં જે પરિપથ જે છે એમાં બે પ્રકાર છે વીડીબી એમ્પ્લીફાયર અને ટીએસઈબી એમ્પ્લીફાયર અને બંનેની અંદર જે છે જ્યાં આગળ કેપેસિટર દેખાય એ કેપેસિટર જે છે એ કયા કેપેસિટર કહેવાય ટીએસસી કપલિંગ કેપેસિટર નહીં કહેવાય કયું કહેવાય બાયપાસ કેપેસિટર જે છે કહેવામાં આવે હવે જો હું તમને પેલું ખામીયુક્ત સિગ્નલની વાત કરતો તો ક્યુ બિંદુ જે છે અહીંયા ગ્રાફ આપેલો છે આ ગ્રાફને બરોબર જોઈએ આપણે તો આ ગ્રાફમાં આ એક્સ એક્સિસ પર વીબીઈ વોલ્ટેજ આપેલા છે વીબીઈ બેઝ અને એમીટર અને અહીંયા જે પ્રવાહ આપેલો છે એ આઈ આપેલો છે તો આ બંનેનો જે ગ્રાફ છે એમાં વચ્ચે ક્યુ બિંદુ આપેલો છે તો ક્યુ બિંદુ જે છે એ સેન્ટરમાં નથી થોડુંક આમ છે નીચે આ પોઈન્ટ અને આ પોઈન્ટની વચ્ચે એક્ઝેક્ટ હોય તો આટલે ઠેક આવે આટલે પણ થોડુંક નીચે છે એનો મતલબ કે તમે આ સિગ્નલને જરા જોઈ શકો છો આ સિગ્નલને તમે જુઓ છો તો એનું ધન અર્ધચક્ર છે એ મોટું છે અને ઋણ અર્ધચક્ર છે એ નાનું છે આને ખામીયુક્ત સિગ્નલ કહેવાય આવા સિગ્નલ છે બરોબર છે તો એને કેવી રીતે ખામી ઘટાડવી એની વાત આપણે પછી કરીએ પણ ખામીયુક્ત સિગ્નલ જે છે એનાથી શું થાય તો તમને પ્રોપર ઇન્ફોર્મેશન છે એ બરોબર મળી શકે નહીં તો આ ક્યુ બિંદુ જે છે એ નીચેની તરફ છે એટલે ઉપરનો ભાગ મોટો કહેવાય અને નીચેનો ભાગ ના પણ જો આ ક્યુ બિંદુ જે છે એ ઉપરની તરફ હોત તો ઉપરનો ભાગ નાનો હોત ને નીચેનો ભાગ પણ એ બંને સિગ્નલ જે છે એને ખામીયુક્ત સિગ્નલ કહેવાય અને આવા ખામીયુક્ત સિગ્નલ જે છે એ આપણી માહિતી પ્રોપર પહોંચાડી શકે નહીં અથવા એમ્પ્લીફાયરમાંથી જ્યારે બહાર નીકળે સ્પીકરમાંથી ત્યારે અવાજમાં અથવા એમાં કોઈ પણ મિસ્ટેક જે છે એ તમને દેખાય એ સિગ્નલ છે એ ખામીયુક્ત સિગ્નલ એને ઇંગ્લિશમાં ડિસ્ટોર્શન કહેવામાં આવે છે ડિસ્ટોર્શન કહેવામાં આવા સિગ્નલ જે છે એવા સિગ્નલ જે છે એને આપણે ખામીયુક્ત સિગ્નલ કહીએ છીએ એનું નામ છે ઇંગ્લિશમાં ડિસ્ટોર્શન તો આવા જે છે એ શેમાં ઉત્પન્ન થાય છે ખામીયુક્ત બેઝ બાયસમાં
એ વધારે ઉત્પન્ન થાય એટલા માટે ક્યુ બિંદુનું મૂલ્ય હવે ક્યુ બિંદુ સ્ટેબલ રહેવું જોઈએ, વચ્ચે સેન્ટરમાં રહેવું જોઈએ અને સ્ટેબલ રહેવું જોઈએ, આમ ઉપર નીચે નહીં થવું જોઈએ. એવા એમ્પ્લીફાયરની આપણે જરૂર છે અને એ કામ આપણને એમીટર બાયસ એમ્પ્લીફાયર એ સારી રીતે પૂરું પાડે છે, એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે સ્મોલ સિગ્નલ ઓપરેશન, આ જે સ્મોલ સિગ્નલ ઓપરેશન એટલે એનો મતલબ કે તમારે જો એ વસ્તુ જો સિગ્નલને પ્રોપર રાખવું હોય અથવા ક્યુ બિંદુને મધ્યસ્થ રાખવું હોય તો એની એક શરત છે કે એમાં એમીટર કરંટ બે પ્રકારના, કારણ કે સર્કિટ જે છે તમે જોઈ શકો કે અહીંયા સર્કિટ જે છે એમાં બે પ્રકારના વોલ્ટેજ આવે, આ ડીસી વોલ્ટેજ આપે અને એસી વોલ્ટેજ. તો અહીંયા બે પ્રકારના પ્રવાહ આવે, એમીટર પ્રવાહ એસી પણ આવે અને એમીટર પ્રવાહ ડીસી પણ આવે અને બંનેનો સરવાળો કરીએ એટલે કુલ પ્રવાહ મળે. આપણે જોઈએ હમણાં બંનેનો સરવાળો કરીને હું તમને એક ઇક્વેશન આ રહી, તમને અહીંયા ઇક્વેશન દેખાતું હશે. તો ટોટલ કરંટ જે છે એ આ બરાબરની ડાબી બાજુ જે છે કેપિટલ આઈ એને કહેવાય ટોટલ કરંટ. નથી દેખાતી? સ્ક્રીનમાં બરાબર નથી દેખાતું. ઓકે, 2 મિનિટ. અહીંયા હવે દેખાય છે બધા? હા સર. જો તો અહીંયા આ બરોબર સમજજો કે અત્યાર સુધી એક જ પ્રવાહ આવતો હતો, આઈ, બરોબર છે, પણ હવે બે પ્રવાહ આવવાના છે. તો અહીંયા બે પ્રવાહ એટલે આ જે પ્રવાહ છે આઈ ઇક્યુ લખ્યું છે, આ ઇક્યુ ને ડીસી એમીટર પ્રવાહ કહેવામાં આવે છે. અને અહીંયા આપણે એમ્પ્લીફાયરમાં બે પ્રકારના વોલ્ટેજ વાપરીએ છીએ, એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. એટલે આ જે સ્મોલ આઈ છે એ એસી એમીટર પ્રવાહ કહેવામાં આવે છે અને બંનેનો સરવાળો કરીએ એને તમારે ટોટલ પ્રવાહ એને કહેવામાં આવે, ટોટલ એમીટર પ્રવાહ કહેવામાં આવે છે. કારણ કે એમ્પ્લીફાયરની સર્કિટ છે એમાં ડીસી કમ્પોનન્ટ પણ હોય અને એસી કમ્પોનન્ટ પણ હોય અને બંનેનો સરવાળો કરીએ એટલે તમને કુલ પ્રવાહ જે છે એ મળતો હોય, બરોબર છે. તો હવે તમારે જો સિગ્નલને જેમ બને એમ ઓછું ખામીયુક્ત કરવું હોય તો એના માટેની અમુક શરતો છે જેને તમારે ફોલો કરવાની છે. આ સિગ્નલ તમે જોઈ શકો છો કે અહીંયા ધન અર્ધચક્ર છે એ મોટું છે અને અહીંયા ઋણ અર્ધચક્ર નાનું છે. આવું ખામીયુક્ત સિગ્નલ છે એ ડિસ્ટોર્શન વધારે હોય તો જ આવું જોવા મળે. તો ડિસ્ટોર્શન જેમ બને એમ ઓછું કરવું હોય તો એના માટેની શરત જે છે એ આપણે જો સમજી લઈએ તો આપણા માટે આ વસ્તુ ઈઝી થઈ જાય. એના માટે આ ગેપ તમને એક રૂલ આપેલો છે જે રૂલને 10% રૂલ કહેવામાં આવે છે કે જો તમારે સિગ્નલને સ્મોલ કરવું હોય જેમ બને એમ એ ખામીયુક્ત સિગ્નલ છે એને સ્મોલ રાખીશું, બહારથી આપેલું જે વોલ્ટેજ છે સિગ્નલ સ્મોલ રાખવા માટેની આ શરત છે. આઈ ઈ એટલે કે એસી વોલ્ટેજ પીક ટુ પીક એટલે આખું સિગ્નલ હોય એનું પીક ટુ પીક લેવાનું, લેસ ધેન 0.1 આઈક્યુ એટલે કે આ બાજુ જે શરત છે એ એસી વોલ્ટેજ છે અને આ બાજુ છે ડીસી વોલ્ટેજ, ડીસી પ્રવાહની વાત છે. આઈ ને શું કહેવાય? સ્મોલ આઈ ને એસી એમીટર પ્રવાહ પણ પીક ટુ પીક, પીક ટુ પીક એટલે સિગ્નલ હોય એની ટોચથી ટોચ સુધીનું અંતર છે તમારે લેવાનું. જો હું ટોચથી ટોચ છું બતાવું. આ છે અહીંયાથી લઈને અહીંયા સુધીનું, આને ટોચથી પીક ટુ પીક કહેવામાં આવે છે. બરોબર, એમ્પ્લિટ્યુડ ના કહેવાય, પછી આટલું એમ્પ્લિટ્યુડ કહેવાય તરંગ વિસ્તાર, પણ આટલેથી આટલું અંદર. તો આવા જ્યારે એસી સિગ્નલ હોય એને અહીંયાથી અહીંયા સુધીનું જે છે અંતર અને એસી વોલ્ટેજ છે એટલે તમારે અહીંયા એના માટે
હવે આગળ આપણે વાત કરીએ. હા, 10% રૂલ જે છે એ તમારો એમાં આ શરત ધ્યાનમાં રાખો તમે ખાસ કે એસી વોલ્ટેજ માટે પીક ટુ પીક વોલ્ટેજ લેસ ધેન 0.1 અને ઇન્ટુ એસી ની જગ્યા આ કયો છે ડીસી પ્રવાહ. આ શરતને જો ધ્યાનમાં રાખો તો એવા આ શરતનું પાલન થઈને કોઈ પણ એમ્પ્લીફાયર બનાવો એને સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર એવું કહેવામાં આવે. આ શરત ધ્યાનમાં રાખજો, ખાલી બીજું કઈ છે નહીં. લખી દીધી શરત. હવે તમારે એનો સૂત્ર છે શોધવા માટેનું IQ શોધવું હોય તો એ તો તમને સૂત્ર જે છે એ ખબર જ છે. આ સૂત્ર ફિગર 9.9 છે એ તમારી 2 સબ કઈ છે આપણે જોઈ લઈએ અને એની અંદર તમારે આ સૂત્ર જે છે ઉપયોગ કરી અહીંયા એમીટર ક્યુ પોઈન્ટ એના માટે તમારે IQ છે શોધવાનું. હવે આ આપેલું છે IQ નું મૂલ્ય મળી ગયું 1.3 મિલી એમ્પિયર અને પીક ટુ પીક ના વેલ્યુ તમને આપેલી હશે. હવે એ બેને સરખાવવાના તમારે. જો અહીંયા તમને જ્યારે એક્ઝામ્પલ ગણો ત્યારે લેસ ધેન શરતને દૂર કરવાની ઇઝ ઇક્વલ ટુ કરી આ વેલ્યુ આપણે શોધી હમણાં ઉપરથી અને તમને પીક ટુ પીક કેટલા મળે 130 જે છે માઇક્રો એમીટર મળે. હવે તમે આટલા રાખો તો વસ્તુ જે છે એનો ફોલો થાય. બરાબર છે. હવે એક બીજો એક્ઝામ્પલ આપેલો છે કે આર નું મૂલ્ય બદલીએ તો તમારું 1.5 કિલો ઓહ્મ જે છે એ માટે તમારે સ્મોલ સિગ્નલ એમીટર કરંટ જે છે આ એમીટર કરંટ કેટલો રાખો એનું મૂલ્ય શોધવાનું છે. ચાલો તો શોધો. આર બરાબર 1. ચાલો 9.9 ફિગર કઈ છે આપણે જોઈ લઈએ. ટુ સપ્લાય છે 9.9 છે એ લખો. TSEB નું છે. TSEB ના સૂત્રો બધાને યાદ છે? TSEB ના સૂત્રો કાઢી રાખો. TSEB એમ્પ્લીફાયર માટેના સૂત્રો જે છે એમાં તમારે TSEB આગળ આપણે જોયેલા હતા આગળના ચેપ્ટરમાં. છે બધા જોડે TSEB ના? હશે જ ને, બરોબર ને? અત્યારે આપણે બધા સૂત્રોનું કામ નથી પણ આ TSEB સપ્લાય માટે જે છે એના માટેનું સૂત્રનો એ પરિપથ માટેના સૂત્રો મેં તમને પહેલા જ લખાવેલા છે. આપણે આગળ એક્ઝામ્પલ પણ કરેલા. હવે તમારે જે છે હા એના સૂત્રોમાં આ સૂત્ર આવશે. એમાં જે આપણે I કહેતા હતા એ અહીંયા IQ કહી દેવાનું. આ સૂત્ર તમારે જે છે VE - VB ભાગ્યા RE આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે RE મેં તમને અત્યારે જે એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ અત્યારે ગણતા છે કે શું શોધવાનું તે પરિપથનો ઉપયોગ મેક્સિમમ સ્મોલ સિગ્નલ એમીટર પ્રવાહ શોધવાનો હતો જેને આપણે IE પીક ટુ પીક સ્મોલ જે હમણાં શોધી બતાવું તમને એને સ્મોલ સિગ્નલ એમીટર કરંટ કહેવાય. તો આ સૂત્રથી આપણને ડીસી એમીટર કરંટ મળશે અને એનું સૂત્ર પ્રમાણે તમારે અત્યારે જે બીજો નીચે એક્ઝામ્પલ છે આમાં RE નું મૂલ્ય 1.5 લેવાનું છે. તો પહેલા આપણે આ જોઈ લઈએ તો તમને I મળી ગયું. I આ સૂત્ર પ્રમાણે જે છે 1.3 મિલી એમ્પિયર મળશે અને એને તમે અહીંયા મૂકશો એટલે તમારું I પીક ટુ પીક મળી જશે અને એને 130 માઇક્રો એમ્પિયર છે એ મળી જાય. તમારે આના માટે જે છે કે RE નું મૂલ્ય 1.5 ચેન્જ કરો એના માટે તમને આ જે છે એ પણ તમને મળી જશે. સમજાય છે બધાને? તો તમને ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? હવે હું તમને પહેલા તમે છે ને બધા બેઝ બાયસ, એમીટર બાયસ અને TSEB આ ત્રણના સૂત્રો ખાસ એમીટર પ્રવાહ શોધવા માટેના જે છે એ ત્યાં સુધી જોઈ લો. હું તમને જો ના ખબર હોય તો તમને પરિપથ જે છે એ બતાવું છું. અમારે આમાંથી શોધવાનું છે. નીચે એક્ઝામ્પલ આપેલા છે.
ચાલો બધા સૂત્રો જે છે ચાલો હું સૂત્ર તમારે જે ત્રણ એક્ઝામ્પલ છે મૂક્યું છું પહેલા તમારે બેઝ બાયસ નું મૂકું છું ચલો આમાં આ તમારો પરિપથ છે તમારે એમાંથી આઈ શોધવાનું છે એટલે આઈ શોધવાનું છે હવે તમારે શું કરવાનું આઈ શોધવા માટે બેઝ બાયસ નો પરિપથ છે એના ઇક્વેશન યુઝ કરવાના અને એ મીટર બાયસ જે ડીસી પ્રવાહ ખાલી શોધવાનો ચાલો શોધો બેઝ બાયસ માટે કેટલો મળે છે એ મને કહો બેઝ બાયસ પરિપથનો ઉપયોગ કરવાનો એના સૂત્રો જોવાના અને આમાંથી આને આરબી કહેવાય આને આરસી કહેવાય બીટા 100 વીસીસી 30 બરાબર છે શોધ્યું બધાએ આઈ શોધ્યું કે નહીં આ નોંધી લીધું બધાએ કે નહીં વીસીસી આરબી આરસી ગણતા છો કે સર નહીં વીસીસી 30 ને વીસીસી 30 બેઝ બાયસ ના સૂત્રો વાપરજો બેઝ બાયસ ના સર આ પેલું સૂત્ર મૂકવાનું ને I = VCC - VB ના છેદમાં RC + RE + RB ના છેદમાં બીટા DC એ તમે બેઝ બાયસ હા નું એ તો મૂકવાનું કલેક્ટર નું થઈ ગયું એ તો કલેક્ટર નું થઈ ગયું હા બેઝ બાયસ ના મૂકો
થયું? આવ્યું કે નહીં? લાગે મારે સૂત્રો બતાવવા પડે. સર VBB બરાબર R2 વાળું સૂત્ર મૂકવાનું કે R2 બાય R1 R2 બાય R1 પ્લસ R2 ઇન્ટુ VCC નહીં આવે. બેઝ બાયસ ના સૂત્રો તમે આ રહ્યા સૂત્રો વાપરો. આ સૂત્ર વાપરો. ચલો ઉપરના બે જ સૂત્રોથી આઈસી મળી જશે. આઈસી એટલે આઈ કહેવાય. VBB પહેલા શોધવા પડશે. VBB બસ શોધીએ. VCC માઇનસ VBE આવશે. કેટલું આવે છે?
મળે અહીંયા VCC વાપરજો ત્રણ મિલિએમ્પિયર આવે સર આરબી કેટલું લેવાનું? તમે આરબી અત્યારે નહીં હતો ખાલી એમીટર કરંટ હતો ને આરબી તો આપેલું જ છે ને હા તે જ જોવાનું છે. નોંધવાનું જ હતું ને આરબી આને કહેવાય 1 મેગા ઓહ્મ બીટા 100 3 મિલિએમ્પિયર આવે કે નહીં એ જોવાનું ને તો શોધીને તમારે એમાં આવે છે ચાલો તમે છે ને ત્રણ પરિપથ આ નોંધી લો વોલ્ટેજ ડિવાઈડર બાયસમાં તો કઈ રીતે ઉધવાનું એ ખબર જ છે આ નોંધી લો બધા પરિપથ ફોટો પાડ લો કાં તો રેકોર્ડિંગમાં લગભગ આવી જશે આ જોઈ લો આ વોલ્ટેજ એમાં પણ તમારે એ મીટર પ્રવાહ શોધવાનો બરોબર અને આ જે છે એ TSCB TSCB વાળો પરિપથ છે આમાં પણ એ મીટર પછી આપણે એ મીટર અવરોધ શોધવાનો છે નેક્સ્ટ ટાઈમ એટલે પહેલા આ ત્રણ પરિપથને નોંધી લેજો અને એમાંથી તમારે I શોધવાના છે બરોબર ઓકે ચાલો આટલું રાખીએ આજે એટેન્ડન્સ લઈ લઉં સર IC 2.93 માઇક્રો એમ્પિયર આવ્યું 2.93 આવ્યું એમ ને હા 3 મિલિએમ્પિયર જેવું છે તમે VCC માઇનસ VB લીધું હતું હા IB બરાબર VCC માઇનસ 0.7 ના છેદમાં RB 1 × 10⁻² પેલું મેગા ઓમેગા એટલે 2.93 આવશે એવી રીતે બીજાના નોંધી લેજો એના I શોધી રાખજો બરોબર હા ઓકે